નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો પડકાર ન્યૂઝ। વડનગર GMERS હોસ્પિટલ ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો। લાયસન્સ ક્લબ ઓફ મહેસાણા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક કોલેજ ઓફ નર્સિંગ મહેસાણાના BSc નર્સિંગ 7મા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહ નિમિત્તે આજે GMERS હોસ્પિટલ વડનગર ખાતે સ્તનપાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમનું ઉદ્ઘાટન હોસ્પિટલના માનનીય ડીન ડૉક્ટર મુકેશકુમાર બી વોરા, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર સુનિલ ઓઝા, પીડિયાટ્રિક વિભાગના વડા ડૉક્ટર પ્રજ્ઞા ખન્ના, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી અરવિંદભાઈ પટેલ તેમજ હોસ્પિટલના અન્ય અધિકારીઓ અને સ્ટાફની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। ઉદ્ઘાટન બાદ BSc નર્સિંગના વિદ્યાર્થીઓએ સ્તનપાનના મહત્વ, નવજાત શિશુ તથા માતાના સ્વાસ્થ્ય માટે તેના લાભો, પ્રથમ 6 મહિના સુધી માત્ર માતાનું દૂધ આપવાની આવશ્યકતા તેમજ સ્તનપાન અંગે વિવિધ ગેરમાન્યતાઓ દૂર કરવા પોસ્ટર પ્રદર્શન અને જનજાગૃતિ અભિયાન દ્વારા અસરકારક માહિતી આપી હતી। કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલમાં ઉપસ્થિત દર્દીઓ, સગા સંબંધીઓ તથા જનસમુદાયમાં સ્તનપાન અંગે સકારાત્મક જાગૃતિ ફેલાઈ હતી। કાર્યક્રમના અંતે મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક કોલેજ ઓફ નર્સિંગના આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી જીતેન્દ્ર પટેલ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ હોસ્પિટલ પ્રશાસન, સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। અહેવાલ નાગજીભાઈ ઠાકોર, વડનગર। કહેવા માંગુ છું। ગુડ મોર્નિંગ, મારું નામ વર્ષિતા સોલંકી છે। હું મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક કોલેજ ઓફ નર્સિંગમાં એઝ અ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે મારી ફરજ બજાવું છું। આજે અમારા 7th સેમ નર્સિંગના સ્ટુડન્ટ એ બ્રેસ્ટ ફીડિંગ વીક હોય છે, જે WHO દ્વારા થીમ આપવામાં આવે છે, એના પર વડનગર GMERS હોસ્પિટલના અંદર અમે એક્ઝિબિશન કર્યું છે, જેના અંદર સ્ટુડન્ટોએ પોસ્ટર, રંગોલી એન્ડ બીજા જે બી એવી એડ્સ છે એના સાથે પેશન્ટ્સ ને નોલેજ આપવાનો ટ્રાય કર્યો છે કે કઈ રીતે બ્રેસ્ટ ફીડિંગ ઇમ્પોર્ટન્ટ, શું પ્રોબ્લેમ આવી શકે છે, ઇફ બ્રેસ્ટ ફીડિંગના અંદર તમે કંઈ મિસ્ટેક કરો છો તો એના અંદર કયા કયા પ્રોબ્લેમ આવી શકે છે। તો એ અમારા 7th સેમના સ્ટુડન્ટોએ પેશન્ટ્સને ઇન્ફોર્મેશન આપવાનો ટ્રાય કર્યો છે। કેટલા સ્ટુડન્ટ છે? 50। તો આજે સિવિલની અંદર પ્રથમ પ્રોગ્રામ કર્યો તો પહેલાં નહીં સર, પહેલાં બી કરેલો છે, બટ આ થોડો મોટા અમાઉન્ટમાં કર્યો છે કે પેશન્ટ્સને એટલું નોલેજ મળે કે એટલા માટે। चाहे बच्चा सिजेरियन से डिलीवर हो या नॉर्मल हो, हमें सबको पता है लेकिन हम सबको ये भी पता होना चाहिए कि फर्स्ट मिनट ऑफ बेबी लाइफ इज कॉल्ड एज गोल्डन मिनट। गोल्डन मिनट जो हम बोलते हैं वो उसकी सांस में, मतलब उसको सांस चलनी चाहिए, बच्चा चाहिए कि पहले मिनट में ही बच्चे के पेट में माता टूट जाए। तो ये बहुत इंपॉर्टेंट बात है और